સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 3। એમાં આપણે ગુજરાતી વિષયમાં ચેપ્ટર નંબર જે 6 છે એનું સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી જોવાના છીએ। ભાઈબંધ મારો બોલ્યો કુહુ એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન અને સચોટ માહિતી આ વિડીયોના દ્વારા આપણે જોવાના છીએ। પહેલો પ્રશ્ન જોઈએ એટલે વિડીયો મોટો ન થાય। નીચેના વાક્ય વાંચો અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો। જોઈએ, દેવ દિવાળી એ દિવાળી પછી આવતો તહેવાર છે। બીજું, એના ગજવામાં જીવતો દેડકો જાત ભાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય। ત્રીજું, ગોદામની હવાબારીમાંથી વિશાળ પડછાયો આરસ પહાણની લાદી પર પથરાયો। હવે પ્રશ્ન છે કે ઉપરના વાક્યોમાંથી તમને કયા શબ્દો નવા લાગ્યા? તો આપણે જોઈએ એમાં પેલું ચિત્ર વિચિત્ર, હવાબારી અને લાદી, પછી આરસ પહાણ, પડછાયો, તહેવાર, ગોદામ, વિશાળ અને જાત પાત, આ બધા શબ્દો જે છે એ આપણને નવા લાગ્યા હોય। બીજું, ઉપરના વાક્યોમાંથી કયા શબ્દો તમે દિવસમાં 2 થી 3 વાર તમારી વાતચીતમાં બોલો છો? તો એમાં છે, વસ્તુઓ, હોય, એના, જેવી, પર, આવતો, ગજવામાં અને ભરેલી। આ જે શબ્દો છે એ આપણે દિવસમાં 2 થી 3 વખત બોલતા હોઈએ છીએ। હવે નીચે આપેલા શબ્દો મોટેથી વાંચો અને લખવાના છે। જોઈએ, અવારનવાર, વહાલા દવલા, રાજતરંગીણી, સવ્યસાચી, મહેનતકશ અને અમલદાર। હવે આ શબ્દો વાંચવાના છે અને આપણે હવે લખી દઈએ। તો આ રીતે આપણે લખેલા છે। જોઈએ, અવારનવાર, વહાલા દવલા, રાજતરંગીણી, સવ્યસાચી, મહેનતકશ અને અમલદાર। આ રીતે તમારે પણ સરસ મજાના અક્ષરથી લખી દેવાના। પ્રશ્ન બીજો છે, ચિત્રના આધારે પ્રશ્નના જવાબ। ચિત્ર જે આપ્યું છે એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। જોઈએ, પહેલો પ્રશ્ન, આ ચિત્રમાં તમને જે દેખાય છે તેના નામ લખો। એમાં જો ઘર દેખાય છે, ઝાડ, માણસો, નદી છે, આગ છે, ટોપી, શાલ, વાંદરો, પછી લાકડા છે અને મફલર પણ માણસોએ પહેરેલું જોવા મળે છે। બીજું, તાપણું કેમ કર્યું હશે? તો તાપણું ઠંડી ભગાડવા માટે કર્યું હશે। આ રીતે આપણે જવાબ લખી શકીએ। ત્રીજો પ્રશ્ન જોઈએ, તાપણું કરવા કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો એમાં લાકડા જોઈએ, કેરોસીન, દીવાસળી, કાગળના ટુકડા જોઈએ અને કાપડ હોય તો એના પણ ટુકડા ચાલે। ચોથું, ઠંડીથી બચવા તમે શું કરો છો? તો ઘરના બારી દરવાજા છે એ બંધ રાખીએ છીએ, તાપણું કરીએ છીએ, શાલ, સ્વેટર, ટોપી અને મોજા પહેરીએ છીએ। પાંચમું, તમને કઈ વસ્તુ ગમે છે, કેમ? તો મને શિયાળાની ઋતુ જે છે એ ગમતી હોય છે, અથવા તો ઉનાળાની, તમને જે ગમે એ તમારે અહીંયા લખવાનું છે। કારણ કે ઠંડીમાં તાપણું કરવાની મજા આવે છે અને શિયાળામાં બોર ખાવાની ખૂબ મજા આવે છે। ત્રીજો પ્રશ્ન, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે। હવે આભ, તો એમાં જોઈએ આપણે, આજે આભ ચોખ્ખું દેખાય છે। બીજું છે ટોળી, તો જંગલમાં વાંદરાની ટોળી દોડા દોડી કરે છે। ત્રીજું, લોહી, તો રમતા રમતા પડી જવાથી વિપુલના પગમાં લોહી નીકળ્યું। ચોથું, માળો, તો અમારા ઘરે ચકલીના ઘણા બધા માળા છે। ચોથો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો। હવે જોઈએ, નાક અને ચશ્મા, તો સાહેબના ચશ્મા વારંવાર નાકથી કે નાકની દાંડીથી ઉતરી જાય છે। હવે ધજા અને થાંભલો, તો ધજા થાંભલા પર ફરકતી હતી, અથવા તો વિપુલ ધજા ફરકાવવા થાંભલા પર ચડી ગયો, એ રીતે લખી શકીએ। ગળું અને તરસ, તો ઉનાળામાં તરસથી ગળું વારંવાર સુકાઈ જાય છે।
લોખંડ અને દાંતરડું. તો લોખંડમાંથી દાંતરડું બને છે. ભિખારી અને ભૂખ. તો ભિખારીને ખૂબ ભૂખ લાગી હતી, અથવા તો ભિખારીને ભૂખ લાગી હતી તેથી તેઓને જમવા આપવામાં આવ્યું. 5મો પ્રશ્ન, કૌંસમાં આપેલા સાધનોનો ઉપયોગ નીચેનામાંથી કોણ કરે છે તેની સામે લખો અને એક વાક્ય બનાવો. હવે ચાકડો, ખુરપી, સોય દોરો, કરવત અને ધમણ. જો માળી તો એની પાસે ખુરપી હોય, લુહાર તો એની પાસે ધમણ હોય, સુથાર તો એની પાસે કરવત હોય, દરજી તો એની પાસે સોય દોરો હોય અને કુંભાર તો ચોકડો હોય. હવે જોડકા જોડવાના છે, જોઈએ આપણે. હવે મનુષ્ય તો એમાં હોય બાળક. પછી ઊંટ તો એના બચ્ચાને કહેવાય બોતડું. પછી છે ત્રીજું હાથી, તો એનું બચ્ચું જે છે એ મદનિયું કહેવાય. ચોથું બકરી, તો એના બચ્ચાને લવારું કહેવાય. 5મું છે બિલાડી, પણ આમાં જે ઓપ્શન આપેલો નહોતો એટલે આપણે અહીં લખી દીધું છે મીંદડું, અને અહીં ખોલકું આપ્યું છું તો એ ગધેડાનું બચ્ચું જે હોય એને ખોલકું કહેવાય. હવે 7મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તેની સામે હાથાની નિશાની કરો. હવે જો બુલબુલ ગાતું હતું. બીજું તો આમાં સાચું આવશે પતંગિયું ઉડતું ઉડતું ઝૂલ પર જઈને બેઠું. આગળમાં જોઈએ તો મારા આંગણામાં ચમેલી ઉગ્યા. આ વાક્ય સાચું આવશે. પછી સાંજે સૂરજ આથમ્યો, તો આ વાક્ય સાચું આવશે. કોયડો ઉકેલવાનો છે પ્રશ્ન નંબર 9માં. તમે કોની માના ભાઈના દીકરા, તો આવશે પિતરાય. બીજું 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ લોખંડમાંથી શાનું વજન વધારે, તો બંનેનું સરખું જ હોય. ત્રીજું ભીમ અને દુર્યોધનમાંથી ભીમ મોટો અને જાડો છે, જો બંનેને ત્રાજવામાં બેસાડીએ તો કોનું પલડું ઊંચું જાય, તો દુર્યોધનનું પલડું ઊંચું જાય. 10મું ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. પહેલું છે હું જમ્યો, એમાં બીજું હું જમું છું અને હું જમીશ, તો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યની વાત થઈ. બીજામાં કે હું બોલ્યો, તો ભૂતકાળ થઈ ગયું. હું બોલું છું તો વર્તમાન, અને હું બોલીશ એટલે આવશે ભવિષ્ય. ત્રીજું હું રમ્યો, હું રમું છું અને હું રમીશ. પછી ચોથામાં હું દોડ્યો, હું દોડું છું અને હું દોડીશ. અહીં આપણે ધોરણ 4નું જે છે ભાઈબંધ બોલ્યો મારો કૂહો એ ચેપ્ટરનું સંપૂર્ણ અને સચોટ માહિતી આ વિડીયોના માધ્યમથી આપણે જોઈ. વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત. ત્યાં સુધી તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા જે નવા વિડીયો આવે છે એ સૌથી પહેલાં તમને મળે. તો ફરી નવા વિડીયો સાથે નવી મુલાકાત.